હાલ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરિણામને લઈને વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત। જી હા, વિસાવદર બેઠક ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે। વિસાવદર બેઠક પર મહત્વપૂર્ણ જીત ગોપાલ ઇટાલિયાએ નોંધાવી દીધી છે। આપના ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવારને હરાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલને હરાવ્યા છે ગોપાલ ઇટાલિયાએ। વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત, જંગી લીડ સાથે ગોપાલ ઇટાલિયાએ આ બેઠક જીતી લીધી છે। કડી અને વિસાવદરમાં ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ભારતીય જનતા પાર્ટી માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ હતી। જો કે મોટો ફટકો અને એક મોટો સંદેશ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે અને હાલ લાઈવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। જુઓ, જીત બાદ ગોપાલ ઇટાલિયા खुश देखाई रहा है, उत्साह में देखाई रहा है। ऊर्जा तो तेमनामां पहलाथी ज हती। जो कि तेमनी ऊर्जा थकी आम आदमी पार्टी में आखिर केवी रीते ऊर्जानो संचार थयो छे तेना जीवता जागता दृश्यों आपना तमाम समर्थको, तमाम संगठनना ए तमाम महत्वपूर्ण व्यक्तिओना चेहरा पर पण एक ऊर्जा अने एक उत्साह जोवा मळी रह्यो छे। गोपाल इटालियाने खभे बेसाडीने अत्यारे जीतनो जश्न मनाववामां आवी रह्यो छे। मिठाईओ खवडाववामां आवी रही छे अने होय पण केम नहीं, केम के विसावदर बैठक फरी एकवार आम आदमी पार्टीना खातामां गई छे। आ पहला भूपत भाणिया बैठक परथी जीत्या हता અને વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ગૌરવ, ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે, ભવ્ય જીત અને તેમના ચહેરા પર એક અનેરો ઉત્સાહ। નિધિ, જે વિસાવદર વિધાનસભાની જ્યારે ચૂંટણી યોજાઈ હતી ને ત્યારે ભૂપત ભાયાણી છે તે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા, પરંતુ તેમને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપની અંદર પ્રવેશ કર્યો અને ત્યાર પછી આ પેટા ચૂંટણી છે તે યોજાઈ રહી છે। ફરી એક વખત વિસાવદરના જે લોકો છે કે તેમને આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ છે તે મૂક્યો છે અને ગોપાલ ઇટાલિયાને વિજય ઉમેદવાર તરીકે જાહેર છે તે કર્યા છે। અત્યારે આપણે દ્રશ્યો છે તે કાઉન્ટિંગ સેન્ટર બહારના બતાવવાનો પ્રયાસ કરીશું કે ગોપાલ ઇટાલિયા છે કે તેઓ અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે અને અબીલ ગુલાલ સાથે તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું। કાર્યકરો છે કે તેમના દ્વારા તેમને ખંભા પર બેસાડી અને કાઉન્ટિંગ સેન્ટરના ગેટ સુધી તેમને લઈ જવામાં આવ્યા અને ત્યાં પણ જય ગોપાલના નાદ સાથે ગોપાલ ઇટાલિયાને ભવ્ય રીતે જે કાર્યકરો છે કે તેમના દ્વારા સ્વાગત છે તે કરવામાં આવ્યું અને તેમનો આવકાર છે તે કરવામાં આવ્યો। ગોપાલ ઇટાલિયા છે કે તેઓ અત્યારે વિજય છે તે બન્યા છે અને તેમનું વિજય સરઘસ નીકળે તે પહેલા તેમને કેટલાક જે દસ્તાવેજી પુરાવાઓ છે તેની અંદર સહી છે તે કરવાની રહેતી હોય છે ને એટલા માટે તેઓ કાઉન્ટિંગ સેન્ટરની અંદર અત્યારે ગયા છે અને તેમને જ્યારે જીતનું પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યાર પછી તેઓ બહાર આવી અને તેઓ મીડિયા બ્રીફિંગ છે તે કરવાના છે। ટૂંક સમયની અંદર જ ગોપાલ ઇટાલિયા છે તે બહાર આવશે। 21 જેટલા જે કહી શકાય કે જે રાઉન્ડ હતા તે રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને મોટી સંખ્યામાં જે તેમના કાર્યકરો છે તે અત્યારે કાઉન્ટિંગ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો છે તે ઉમટી પડ્યા છે। વિસાવદરની જનતા છે કે તેમને સ્પષ્ટ સંદેશ છે તે આપી દીધો છે કે 2012 પછી ભારતીય જનતા પાર્ટી છે કે તેમને પ્રવેશ છે તે વિસાવદરની અંદર કરવા દીધો નથી। જે રીતના ગત ચૂંટણીની અંદર પણ કિરીટ પટેલ જ્યારે ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા ને ત્યારે પણ તેમને કારમી હારનો જે સામનો છે તે કરવો પડ્યો હતો અને આ વખતે જ્યારે પેટા ચૂંટણીની અંદર પણ કિરીટ પટેલ જ્યારે ઉમેદવાર તરીકે આવ્યા અને ત્યારે તેમને ખાસ કરીને જે ઉમેદવાર તરીકે જ્યારે તેઓ ચૂંટણી છે તે લડી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી તમામ લોકો છે કે તેમના દ્વારા તેમનો પ્રચાર કરવામાં આવ્યો અને જંગી સભાઓ છે તે સંબોધવામાં આવી હતી। પરંતુ વિસાવદરની જે જનતા છે કે તેમને ઇકો ઝોન હોય, પછી ખેડૂતોના પ્રશ્નો હોય, ખેડૂતોને વળતર 2012 પછી આપવામાં નથી આવ્યું, આ તમામ જે મુદ્દાઓ છે તેને પકડી રાખ્યા હતા અને જ્યારે મતદાન સમયે પણ આપણે મતદારો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મતદારોએ એક જ વાત છે તે કરી હતી કે અમે વિકાસની સાથે છીએ, પરંતુ ક્યાંક તેમનો જે મત છે તે મતપેટીની અંદર જે આમ આદમી પાર્ટી તરફ પડતા જોવા મળ્યા હતા। સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના વિસાવદરની જે જનતા છે તેની અંદર 1,30,000 જેટલા જે મતદારો છે તે લેવા પાટીદાર સમાજના હતા અને લેવા પાટીદાર સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે જે ત્રણેય પક્ષો છે કે તેમના દ્વારા જે ઉમેદવાર છે તે રાખવામાં આવ્યા હતા તે પણ પાટીદાર સમાજમાંથી જ રાખવામાં આવ્યા હતા। ઇતર જે મતદારો હતા તેમને પણ આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો। જે ભાજપને એવું હતું કે જો
લેવા પાટીદાર સમાજના જે મતદારો છે તેની અંદર 3 ભાગ પડે તો ઇતર સમાજના જે લોકો છે તેમના મત તેમને મળે તો ક્યાંક તેઓ વિજય છે તે બની શકે છે. એટલું જ ને સાથે સાથે જુનાગઢ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર હતા તે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને એક એવી આશા હતી કે અહીંથી આપણને લીડ નીકળશે, તેને બદલે ત્યાં પણ તેમને ખૂબ જ ઓછા મત છે તે મળ્યા હતા. જો કે જે 5મા રાઉન્ડથી લઈને 8મા રાઉન્ડ સુધી કિરીટ પટેલ છે કે તે આગળ છે તે રહ્યા હતા. પહેલા રાઉન્ડ જ્યારે ખુલ્યો ત્યારે જે ઈવીએમ મશીનની અંદર જ્યારે મતગણતરી કરવામાં આવતી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા છે તે આગળ છે તે થયા હતા અને 8મા રાઉન્ડ પછીના જે તમામ રાઉન્ડ હતા તેની અંદર પણ ગોપાલ ઇટાલિયાની સતત લીડ છે તે નીકળતી હતી. આ આખી જે ચૂંટણી છે તે ખૂબ જ જે કહી શકાય કે મહત્વની છે તે માનવામાં આવતી હતી, કારણ કે સરકારથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી તમામ લોકો છે તે આ ચૂંટણીની અંદર એક ઉમેદવારને ચૂંટાડવા માટેના પ્રયાસો છે તે ખૂબ જ કરવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક આ આખી ચૂંટણીની અંદર ખૂબ જ રાજકીય ડ્રામાઓ છે તે જોવા મળ્યા હતા. સરકાર દ્વારા આ વિસ્તારના ખેડૂતોને વિકાસ છે તે કરવામાં નથી આવતો તે પ્રકારની આક્ષેપો છે તે સરકાર ઉપર લાગ્યા હતા. એટલું જ નહીં, સાથે સાથે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે તે તેઓ પણ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની હાર છે તે સ્વીકારતા અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. આપણી સાથે કેટલાક બિલકુલ ગૌરવ જોડાયેલા રાજુ ફરીથી આપની પાસે આવ્યા.